રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના 7 જેવું થાય છે ને આપણે આજ તો 5 વાગ્યાના આવી ગયા છીએ વાડીએ, કારણ કે આજ થોડાક વહેલું કીધું થોડુંક હાલે વધારે, પછી બપોરે તો તડકો થઈ જાય ને પછી નથી આંકવાની વધારે મજા આવતી, એટલે આજ થોડોક વહેલો જ વીવો તો 4 વાગ્યે આપણે ઉઠ્યા ને ચા પાણી પી અને સીધા જાય પૂગ્યા હતા 5 વાગ્યે ટૂંકમાં કમ્પ્લીટ વેતું થઈ ગયું હતું। અને આમાં વીઘોક જેટલું જો આજનું ટૂંકમાં હાલી ગયું, 2 વીઘા જેટલું હાલેલું હતું કાલનું વૈસલા ખેતરમાં, અને આજ વીઘો એક જેટલું હાલ્યું, એટલે 3 વીઘા હાલી ગયું છે ને વીઘો એક જેટલું આપણે અહીંયા રહ્યું છે। ટોટલ આ 4 વીઘાનું કટકું છે, એટલે અને 2 વીઘા ઉપર ટૂંકમાં નીચલામાં હાલી ગયું છે। અને જો સુરત દાદા ઉગી ગયા છે કમ્પ્લીટ, અને હવે તલે જો આપણે હાઈ ક્લાસ થઈ ગયા છે કમ્પ્લીટ, એમાં કાંઈ ઘટે નહીં। જોવો તમે તલમાં થોડી સાદર મંડી થવા આવે, જોવો તમે લાગત થોડી સાદર છે। જો મંડ્યા ફૂલ ઉગડવા, ફૂલ ઉગડે એટલે થોડી સાદર ટૂંકમાં ઈ ફૂલ લાગટ મીંડા ઉઘડવા, પછી હોય થોડા ઘણા નબળા પાતળા જા, થોડાક એટલામાં પાણી ભરાણું છે ત્યાં થોડાક નબળા છે, પાણી ભરાતું હોય ને ત્યાં થોડાક નબળા છે, પણ એ વાંધો નહીં આવે તોય સારા થઈ જાય। બાકી તો બધો જ આખે આખો ઘેરો એક ધારો ઊભો કમ્પ્લીટ, એમાં કાંઈ વસ્તુ વાંધો નથી ટૂંકમાં। અને હવે છે ને આમાં હું દરેક વિડીયોમાં કહું એમ પાણી ટૂંકમાં 4-5 દી પાણી ટૂંકમાં ચાલુ રાખવું પડે। હવે આપણે ખાતર કઈ હમણાં તો નાખવાનું નથી, અને ખાતર નાખવાનું છે તો પછી આગળ આપણે વિચારશું। વાગી ગયા છે 12:15 અને આપણે છે ને વૈસલું ખેતર હાલી ગયું છે કમ્પ્લીટ, અને આમાં શિયાર ઉથલ વરી ગયો ને આમ જો મોઢું કારું કારું થઈ ગયું છે। શું કરવાને, કારણ કે આ રાખ છે ને ઘઉંની ઘઉં વાળાની, એ રાખ ઉડા જ રાખે છે, કારણ કે ટ્રેક્ટરમાં રેડિયેટરનો પંખો આવે ને સીધું મોઢા ઉપર ફૂંક મારે છે, આમ જાય ને તઈ આવી તઈ નથી વાંધો, જાય ને તઈ સીધું મોઢા ઉપર ફૂંક મારે છે, એટલે હાથ ને મોઢું થઈ ગયું બધું કારું કારું। આ તો લુગડા જો કારા થઈ ગયા છે, લુગડા એટલે કપડા કારા કારા થઈ ગયા છે। આપણે આ ખેતર હાલી ગયું, જો બધું કમ્પ્લીટ હાલી ગયું છે। સેટા મોસમ પણ લેવાઈ ગઈ, ઘણા જગ્યાએ સેટા મણ કહેતા હોય, અમે તો અહીંયા સેટા મોસમ કહી, સેટા મોસમ 2 હાલી ગઈ, ઉપલી અને આ કમ્પ્લીટ હાલી ગઈ છે। અને આમાં આપણે ચાલુ હતું, આમાં ચાલુ કાલે આપણે છે ને થોડુંક ઓલી બાજુ આકેલ હતું, પછી કાલે આપણે આમાં આક્યું હતું ને અહીંયા સુધી આકેલું હતું કાલનું, અહીંયા પાઇપ હાંકતો હતો એ અહીંયા સુધી આકેલ હતું। આજનું પાછું અહીંથી આપણે આ ચાલુ કર્યું છે, અટાણે ટ્રેક્ટર પીડ્યું ત્યાં સુધી 4 ઉથલ લગભગ વીરો અટાણે, એટલે આ ભાગ કમ્પ્લીટ થઈ ગયો। આ ભાગ 2 વીઘા હાલેલો હતો, અને 2 વીઘા આ જ આક્યો, અને 4 ઉથલ આમાં હાલી, એટલે આજ વહેલો આવ્યો ને એટલે આટલો ફાયદો થાય। 2 વીઘા હાલી ગયું, આ શેઠા મોસમ હાકી, ઓલી શેઠા મોસમ હાકી, અને 4 ઉથલ અહીં વીરો। હવે આજ ગણિત એવું છે કે પ્રવીણભાઈની છે લસણ વીણવા આજ આવ્યા છે, 2 દી ઈ નહોતા આવ્યા, એટલે એ મને કે કેમ કરશું કે, મેં કીધું તમારી ઈચ્છા, ભાત મગવી, કીધું તો કે મારે રોકાવું છે, એને 3 મજૂર છે લસણ જે મૂંડા વીણે છે એ, મને કે તો 2નું મગવી લઈશ, આગળ તો ભાઈ દુકાને આવી છે ને એટલે 2નું અમારું ભાત લઈએ છીએ, અને પછી હાઈન થાય ને તો ખેંચી લેવાની ગણતરી છે। કદાચ જો થોડું ઘણું રહી જાય કે ખેંચાઈ જાય, જો બપોરા પાણી કરીને તે પછી આઈડિયો આવે બધો કે ઘડીક આરામ કરી તો પછી સુઈ જાય તો નક્કી ન હોય એમ, અને જો આંકવા માંડી તો આંકવા હોત માંડી, એટલે એવું હોય બધું। આમાં તો ઠાયકા પાયકા ભાઈ નક્કી ન હોય, નીંદર જો આવી જાય તો આવી જાય હોતી, એટલે આપણે છે ને તો આ બધું કમ્પ્લીટ હાલી ગયું છે। અને આપણે કામ થોડીક વાર ઓમ લાગે, કારણ કે આપણે શું પ્રેક્ટિસ ન હોય, બીજા નંબરમાં આપણે થાકી વધારે જતા હોય, અને બીજા નંબરમાં ત્રીજા નંબરમાં કે ટ્રેક્ટર આપણું છે 39નું અને કામ 50 હોર્સ પાવરનું લેવાનું હોય,
ટ્રેક્ટર 39 SP નું છે અને કામ 50 SP નું લેવું છે તો પછી એમ થોડીક વાર તો લાગે ને, કારણ કે બે લીપ મૂકી નાખવાનું, જેટલી પડે એટલી ટ્રેક્ટરની કેપેસિટી પ્રમાણે જ હાંકવાની છે, બરોબર. એટલે પડે છે હારામાં હારી એમ. અને પાના કાલે આપણે કાઢવા સવડાના, પણ આજે મજા આવી થોડીક હાંકવાની. શું કરવાનું, ટ્રેક્ટર એટલું પકડતું નથી, ઓલા પાના થોડાક વીક હતા ને એટલે પકડતું હતું ટ્રેક્ટર. અને પાના તો હર હંમેશ ગમે ટ્રેક્ટર આપણે છે ને, ટ્રેક્ટર ભાઈ કોઈ વિડીયો જોતા હોય આપણો, બરોબર, તો પાના તો ગમે પંચિયાના છે, દાંતીના છે કે આ સવડાના છે કે ગમે એના પાના છે ને ભાલા જેવા જ રાખવાના. જેટલા પાના હારા ને એટલી કામ કરવાની આપણે, ટૂંકમાં મજા આવે એમ. બાકી તો બીજું તો આમાં શું છે, ખોટી ઓછા થાય. બીજા નંબરમાં આપણે ઘણા ફાયદા થતા હોય. ટ્રેક્ટર ઓછું પકડે તો આપણે ડીઝલની થોડીક બચત થાય ને, એટલે એવું હોય બધું. અને જમીન કામ આપણે જોઈ ને એવું કામ નીકળે. બીજા નંબરમાં કોઈ એમ ન કહીને કે લીટા કરી ગયો કે લોટમાં લીટા કરી ગયો, એમ સારું કામ જેવું આપણે ખેડૂતને જોતું હોય ને. આ તો જો કે આપણું ઘરનું જ છે, પણ કે આ કામ કરવા હું કે ભાડે નથી જતો અને પોહાય નહીં ટ્રેક્ટર, કારણ કે શું કરવાનું, આપણે ટ્રેક્ટર નાનું પડે એટલે વીઘા ન નીકળે આપણે કીધે, એટલે ન પોહાય. અને આ સસ્તું આપણને ન પોહાય એવું થતું હોય ને બધું, એટલે આપણે એ કામ કરવા જતા જ નથી, બરોબર. અને આપણે કામ કરવા એક વાવેતર ને એક જાય છે અને એક રેવલ, 3 વસ્તુ જ કામ કરી, બાકી બીજું તો બહુ ઓછું કામ કરી. બાકી છે ને આ બધું આ 4 વીઘા કમ્પ્લીટ આવી ગયું, એ તો તમને કહી દીધું. હવે અહીંથી આ છે ને 2.5 વીઘા આવેલું છે અને 3.5 વીઘા જેટલું બાકી છે. આ ટોટલ 6 વીઘાનું કટકું છે અને આ છે 4 વીઘાનું, એટલે ટોટલ આપણે છે ને 11 વીઘાનું સવડા મારવાના છે, બરોબર. એટલે આજ પૂરું કરી દેવાની ગણિત છે કે કદાચ થોડું ઘણું રહી જાય. જો 2.5 વીઘા જેટલું આવેલું છે અને 3.5 વીઘા જેટલું બાકી છે. હાલો મંડી હજી ઘડીક ખેંચવા, ભાત આવે ત્યાં સુધી. હાલો તો હું ને પ્રવીણભાઈ બે બપોરા કરવા બેસી ગયા કા ભાઈ? હા ભાઈ, તો જો બપોરા પાણી કરીને આવ્યો. મસાલો લાવો તમારો પેલા તો. જો બપોરામાં તો મિક્સિંગ બધું શાક છે, ઘઉંની રોટલી છે, આ ખમણી આવ્યું છે, ખમણ ખાઈ જો પ્રવીણભાઈ. પછી કોબી મરચાનો સંભારો છે, લીલી ડુંગળી છે, સાઈઝ છે, ગોળ છે અને ગોળ છે. હાલો બધા બપોરા કરવા. બપોરા ટાણું થઈ ગયું. શું કે ભાઈ, આજ ખેસાઈ જાય કે રહી જાય? ખેસી લ્યો ને તમે મૂકો. હે તમે મૂકો. કોક આવી જાય તો રહી જાય કે ન રહી જાય? તો રહી જાય, બરોબર વાળો કોક આવી જાય. હા, એટલે આમાં તો એવું હોય, બધું કામકાજ આપણે હાલતું હોય, પણ જો કોક આવી જાય તો પછી અધૂરું રહી જાય ને. હા, એટલે બને ત્યાં સુધી ખેંચી લેવું છે, પણ જો કટોકટીનું છે કા ખાઈને સીધો ચાલુ જ કરી દેજો, એટલે થઈ રહી હાઈ તો ઈ વાત છે. હાલો તો તમે બધા બપોરા કરવા. 5:45 જેવું થાય છે ને, આપણે છે ને એક ખેતર તો પૂરું થઈ ગયું હતું ને, હવે આ બીજું ખેતર તૈયારીયું છે પૂરું થવાની. ટૂંકમાં હજી એમ તો તૈયારીયું તો ન કહેવાય, અને હજી એમ તો થાય 5 વાતર લાંબા છે અને 5 વાતર ટૂંકા, એટલે 10 વાતર રહ્યા. હવે ઉભા તો વાતે નથી થાય એમ, કારણ કે અવાજ ન આવે, પવન જ ઉપડો એટલો અને વાતાવરણ એકદમ ખરાબ. ટૂંકમાં ખરાબ એટલે વાદળછાયું એમ, વાદળછાયું, ક્યાંક વરસાદે હશે કદાચ એવું દેખાય છે. એટલે આપણે 5 વાતર લાંબા રહ્યા અને 5 વાતર ટુકડા. પછી આગળની સેટા મોસમ અને પાછળની સેટા મોસમ, જેટલા વાગ્યે પૂરું થાય એટલા વાગ્યે, 7 વાગ્યે થાય કે 8 વાગ્યે થાય કે 9 વાગ્યે થાય, પૂરું કરીને જવાનું છે ઘરે. ત્યાં સુધી કઈ ઘરે જવાનું નથી, આજ પૂરું કરી દેવાનું છે. એટલે આપણે આજ જંગ જીતી ગયા એમ. ટૂંકમાં જંગ તો હે ને, આ ખેતર ઓલું ખેતર પૂરું થયું ને ત્યારે જ જીતી ગયા હતા, કારણ કે હારા મારું ખેતર કહબુ ખેતર હતું એ પૂરું થઈ ગયું ને તે જંગ જીતી ગયા. એટલે કહબુ તો આવી છે જાવા ઢેફા કાઢે સામે ક્યાં આટલામાં જ એમ. આ પછાટના ભાગમાં થોડામાં આગળ સારું છે, આગળ બહુ વાંધો નથી. એટલે એમ તો ભાઈ સવડામાં એટલા તો ખડક ઢેફા કાઢે જ, એટલે એમ તોય આના કરતા સારું છે.
આ હે ને આખા ખેતરમાં એવા ઢેફા કાઢ્યા, એક જ ધારા જેવું આપણે પહેલા જે ચાલુ કર્યું હતું ને એવા ને એવા એક જ ધારા બધે કાઢ્યા. અને ભાઈ આવ્યો તો ઘડીક વાર બપોર વિશે, ભાઈએ 4-5 ઉથલું વરાવી ઘડીક વાર, એટલે આપણે ઘડીક વિહામો હતો. એટલે બપોર વસે ખાઈને ડાયરેક્ટ જ સીધું વેતું કરી દીધું હતું. અને આ પતે ને નકર થોડુંક પતે એમ. બપોર વચ્ચે સીધું ખાઈને ડાયરેક્ટ 10 મિનિટ બેસીને અને સીધું જ વેતું કરી દીધું હતું. અને પછી ભાઈ ને પ્રવીણભાઈ બે શા બનાવ્યો તો આપણે 5 ઉથલ વર્યા હતા. એને શા ઘડીક એને બે આરામ કર્યો ને પછી શા બનાવ્યો ટૂંકમાં. અને શા પાણી પીને પછી ભાઈ હાંકતો હતો, મેં ઘડીક આરામ કર્યો. એટલે 4-5 ઉથલ ઈ વર્યો અને પછી ટૂંકમાં ઈ દુકાને વહી ગયો છે અત્યારે. તો હવે ઘડીક ખમીને કદાચ આવે કે ન આવે, હવે એમ કઈ એની જરૂર નથી. એટલે આપણે હવે ને આટલું રહ્યું. આ જે ભાગ રહ્યો ને, આ ભાગ એટલો રહ્યો. એમાં 5 જ વાતર લાંબા છે, બાકી તો ટૂંકા.